નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। ભર શિયાળે પંખા ચાલુ રાખવા પડી શકે છે। ગુજરાતનું વાતાવરણ 2 દિવસ પરસેવો છોડાવશે। ગુજરાતના વાતાવરણ અંગે મોટી આગાહી। 2 દિવસ અકળામણમાં વધારો થઈ શકે છે। આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી। ભર શિયાળે પંખા ચાલુ રાખવાની નોબત આવી શકે છે। अभी पिछले जो 2-3 दिनों से मिनिमम टेम्परेचर बढ़ा हुआ था, उसमें जो विंड की डायरेक्शन थी वो साउथ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रिवेल कर रही थी और इसके साथ ही WD वेस्टर्न डिस्टर्बेंस अप्रोच किया हुआ था नॉर्दर्न पार्ट्स ऑफ मतलब इंडिया को, जिसके कारण मिनिमम टेम्परेचर में बढ़ोतरी दर्ज हुई थी। मध्य गुजरातना भागो, उत्तर गुजरातना भागो, કેટલાક ઉત્તર ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે। ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે। ત્યારબાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ન્યૂનતમ તાપમાન લગભગ 18 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને મહત્તમ તાપમાન ક્યારેક 34 કે તેથી ઉપર જવાની શક્યતા રહેશે। એટલે લગભગ દિવસના ભાગમાં પંખા ચાલુ કરી શકે તેવી સ્થિતિ આવવાની શક્યતા રહેશે। ગુજરાતમાં ઠંડીમાં રાહત ફક્ત 2 જ દિવસ। 2 દિવસ બાદ ફરી કાતલ ઠંડીનો પ્રકોપ શરૂ થશે। 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। 2 દિવસ બાદ ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે। ધાબળા સ્વેટર હજુ બહાર જ રાખજો, ઠંડી ગઈ નથી। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा और उसके बाद 2 से 3 डिग्री की गिरावट दर्ज होगी मिनिमम टेम्परेचर में। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 17 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है और गांधीनगर में 16.7 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पे सबसे कम मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो नलिया 10.6 डिग्री सेल्सियस है। આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે। હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઈ રહી છે। ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું। ગાંધીનગરમાં 16.7 ડિગ્રી તાપમાન નોંધાયું। નલિયામાં સૌથી ઓછું 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું। अभी पिछले जो 2-3 दिनों से मिनिमम टेम्परेचर बढ़ा हुआ था, उसमें जो विंड की डायरेक्शन थी वो साउथ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रिवेल कर रही थी और इसके साथ ही WD वेस्टर्न डिस्टर्बेंस अप्रोच किया हुआ था नॉर्दर्न पार्ट्स ऑफ मतलब इंडिया को, जिसके कारण मिनिमम टेम्परेचर में बढ़ोतरी दर्ज हुई थी। और अभी एक फ्रेश WD अप्रोच कर रहा है जो अभी उसकी पोजीशन है 58 डिग्री से नॉर्थ लेटीट्यूड पे और इस WD के पास होने के बाद मतलब आने वाले 2 दिनों के बाद जो टेम्परेचर में गिरावट दर्ज होगी 2 से 3 डिग्री सेल्सियस, इसी WD का असर रहेगा। हिमालयन रीजन पे जो विंड प्रिवेल कर रही है वो पूरे गुजरात स्टेट के लिए तो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रिवेल कर रही है। સુરતથી સમાચાર। ડિંડોલી વિસ્તારમાં મારામારીનો વિડીયો વાયરલ થયો। 2 થી 3 વ્યક્તિને 10 જેટલા લોકો ધોકા લઈને ઢોર મારતા નજરે પડ્યા। વિડીયો ડિંડોલીના અંબિકા ટાઉનશીપનો હોવાનું અનુમાન છે। હાલ ડિંડોલી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। વિડીયો જોતા એવું લાગે છે કે જાણે અસામાજિક તત્વોને પોલીસનો ખોફ જ નથી રહ્યો। કઈ રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે, વધુ તેનો એક પુરાવો। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, આ જે વિડીયો વાયરલ થયો છે શું હકીકત? બિલકુલ, આ વિડીયો સુરતના ડિંડોલી વિસ્તારનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। અંબિકા ટાઉનશીપ જે સોસાયટી છે કે ત્યાં 2-3 વ્યક્તિ ઉપર 10 જેટલા વ્યક્તિઓ લાકડાના ફટકા અને ઘાતક હથિયારો સાથે તૂટી પડતા હોય છે અને ઢોર માર મારતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સુરતમાં જાણે અસામાજિક તત્વોને પોલીસ અને કાયદાની બીક રહી નથી તેવું લાગી રહ્યું છે, કારણ કે પોલીસ દ્વારા આવા આરોપીઓ માથા ભરેલા આરોપીઓનો ડર ભાગે તેને લઈને સરઘસો કાઢવામાં આવી રહ્યા છે। તેમને લંગડાતા પગે ચાલવા પોલીસ દ્વારા લંગડાતા પગે ચાલે તે પ્રકારની સ્થિતિ ઊભી કરવામાં આવી છે। તે છતાં પણ અસામાજિક તત્વો સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને જાહેરમાં મારામારી કરતા હોય છે અને આવા વિડીયો સતત વાયરલ થતા હોય છે। ત્યારે વધુ એક પુરાવા રૂપે ડિંડોલી વિસ્તારનો વિડીયો સામે આવ્યો છે। જોકે હવે વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે।
નવસારીના જલાલપુરમાં માથાભારે શખ્સોનો આતંક સામે આવ્યો। એરુ ગામમાં પતિ પત્ની પર હુમલો કરાયો। વધ કિંગ્સબરી સોસાયટીની ઘટના, મહિલાને લાકડીથી માર માર્યાનો વિડીયો વાયરલ થયો। દંપતી પર લાકડીના ફટકા મારતો એક વિડીયો જે વાયરલ થયો છે। ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ જો આ વિડીયો સત્ય હોય તો ખરેખર તેની સામે તપાસ થવી જોઈએ। સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભાવિન, આજે વિડીયો વાયરલ થયો છે, ક્યાંનો છે આ વિડીયો અને શું જાણકારી છે તેને લઈને? ચોક્કસથી જો સમગ્ર ઘટનાને લઈને વાત કરવામાં આવે તો જે સમગ્ર ઘટના છે એ 19 તારીખની ઘટના છે અને નવસારીના જલાલપુરના એરુ ગામ પાસે આવેલી જે અવધ કિંગ્સબરી જે સોસાયટી જે છે જ્યાં જે સોસાયટી છે ત્યાંનો વિડીયો કહેવામાં આવી રહ્યો છે। જે શિક્ષક એટલે કે જે ટ્યુશન ક્લાસીસ ચલાવતું જે દંપતી છે, એક સામાન્ય બાબત હતી કે જે હુમલો કરનાર વ્યક્તિ છે એનું નામ જીગર પટેલ છે અને એમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે મારી પત્નીને હોર્ન શા માટે વગાડ્યો। એટલે જે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે એ મુજબ કે હોર્ન શા માટે વગાડ્યો, પરંતુ જે ટ્યુશન ક્લાસીસ ચાલક જે દંપતી છે એમનું એવું કહેવું હતું કે ભાઈ જે સાઈડ માટે હોર્ન મારવામાં આવ્યો હતો। નાની જેવી બાબતમાં આ જે જીગર પટેલ નામનો જે શખ્સ છે એ આ મહિલા પર પહેલા લાકડીના ફટકા વડે હુમલો કરે છે અને ત્યારબાદ એમના પતિ પર હુમલો કરે છે। પરંતુ સૌથી મોટી એ વાત છે કે જો પોલીસનો ધક હોય તો આ રીતના જે મહિલાઓ પર જે સીસીટીવી કેમેરામાં દ્રશ્યો સામે આવી રહ્યા છે કે મહિલાઓ પર આ રીતના લાકડીના ફટકા વડે હુમલો કરવો કેટલું યોગ્ય છે। નવસારી આભાર ભાવિન જાણકારી આપવા માટે। અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યા છે। 24 કલાકમાં હત્યાની બીજી ઘટના સામે આવી। વાસણા બાદ શાહીબાગમાં હત્યાની ઘટના બની। શાહીબાગ હોળી ચકલા પાસેનો બનાવ। વિશાલ પટણી નામના યુવકની હત્યા કરવામાં આવી। પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે। 4 આરોપીઓએ હત્યા કરી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઋત્વિજ, બીજી ઘટના બની છે 24 કલાકમાં અમદાવાદમાં હત્યાની, શું વિગત? દીદીબા, વાત કરીએ તો અમદાવાદની અંદર જાણે કે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોય તેવું લાગી રહ્યું છે। ગુનેગારો બેફામ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક પછી એક આવી પ્રકારની ઘટનાઓ છે તે સામે આવી રહી છે। ઉત્તરાયણના તહેવાર દરમિયાન લગભગ 3-4 દિવસના સમયગાળાની અંદર હત્યાના 3 બનાવો સામે આવ્યા હતા। ત્યારબાદ ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે 24 કલાકની અંદર જ હત્યાના 2 બનાવો સામે આવ્યા છે। એક બનાવ શહેરના વાસણા વિસ્તારમાં બન્યો હતો, જ્યારે બીજો બનાવ છે તે મોડી રાત્રે શહેરના શાહીબાગ વિસ્તારમાં બન્યો હતો। હોળી ચકલા પાસે એક યુવકને જાહેરમાં હથિયારના ઘા મારીને તેની હત્યા કરી દેવામાં આવી હતી, જેનો રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને આરોપીઓ વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા। મહત્વની બાબત તો એ છે કે પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધમાં સખત કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। તેમ છતાં જાણે કે આ જે ગુનેગારો છે તેઓને જાણે પોલીસનો કોઈ ડર। જી આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે। આગળ વાત વિભાજન સામે જન આક્રોશની। બનાસકાંઠા ધાનેરા બંધના એલાન સાથે આજે ધાનેરામાં જન આક્રોશ સભા। ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ હાજર રહેશે। ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ સભામાં જોડાશે। ધાનેરા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ મામા બાપજીના મંદિર પાસે આયોજન। ધાનેરાના વિવિધ વેપારી સંગઠનોએ ધાનેરા બંધને ટેકો જાહેર કર્યો। ભાજપ, કોંગ્રેસ અને આરએસએસના કાર્યકર્તાઓએ પણ હાજરી આપશે। વિવિધ ગામોમાંથી લોકો ટ્રેક્ટર લઈને જન આક્રોશ સભામાં પહોંચશે। 350થી વધુ રિક્ષા ચાલકો વિના મૂલ્યે લોકોને સભા સ્થળ સુધી પહોંચાડશે। વિભાજનનો વિરોધ યથાવત છે। ધાનેરા સવારથી સજ્જડ બંધ જોવા મળ્યું। ધાનેરા બંધના એલાનની સવારથી જ અસર વર્તાઈ છે। વેપારીઓએ સવારથી દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો। બપોરે 12 વાગે જન આક્રોશ સભા શરૂ થશે। સભામાં લોકોને લાવવા 350 રિક્ષાઓ મફત સેવા આપશે। રિક્ષા ઉપર જન આક્રોશ સભાના બેનરો લાગ્યા। સભામાં ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ટ્રેક્ટરો લઈને ઉમટશે। ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ પણ જોડાશે। સંવાદદાતા કિશોર તુવર લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। કિશોર, ધાનેરામાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે, સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, લોકોની કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ?
ચોક્કસથી દીપા, જે સમયે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું ત્યારથી જ ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકોનો વિરોધ છે. તેમની માંગ છે કે તેમને થરાદમાં નહીં પરંતુ તેમને બનાસકાંઠામાં રાખવામાં આવે અને છેલ્લા જે 20 દિવસથી લોકોનો જે વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. ધાનેરામાં આજે લોકોએ સ્વયંભૂ બંધ રાખીને તમામ વેપારીઓએ આ બંધને સમર્થન આપ્યું છે અને આજે 12 કલાકે જન આક્રોશ સભા પણ યોજાવાની છે. તેમાં હજારો લોકો પણ ઉમટવાના છે. આપણી સાથે ધાનેરા હિત રક્ષક સમિતિના આગેવાન છે, વાત કરશું તેમના જોડે. ખાસ કરીને આજે શું કાર્યક્રમો છે અને શું માંગ છે? આજે 12 કલાકે ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા જન આક્રોશ મહાસભાનું આયોજન કરેલું છે. એની અંદર આપ જોઈ શકો છો કે આખા ધાનેરા નગરમાં સ્વયંભૂ વેપારીઓ બંધ રાખી અને આ મહાસભામાં જોડાયેલા છે અને પ્રજાની અને એમની એક માંગ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે. કિશોરભાઈ, છેલ્લા 20 દિવસથી આ માગણીને લઈ અને જન આંદોલન ચાલી રહ્યું છે. દરેક પક્ષના રાજકીય માણસો પણ પોતાનું પક્ષાપક્ષી ભૂલી અને આ પ્રજાની વચ્ચે ઉભા રહ્યા છે. દરેક સામાજિક આગેવાનો, બધી સંસ્થાઓ અને પ્રજા તમે જોઈ શકો છો આજે રોડ ઉપર છે. ગામડેથી એ લોકો અવાજ આવી રહ્યો છે કે અમને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે અને એના તમે આજ જોઈ શકો છો દર્શન પણ. શું એવી માંગ છે કે જેને લઈને તમારે બનાસકાંઠામાં રહેવું છે, થરાદમાં કેમ નથી રહેવું, કારણ શું? કિશોરભાઈ, ધાનેરા જે તાલુકાની ભૌગોલિક રચના છે એ વર્ષોથી ડીસા અને પાલનપુર સાથે જોડાયેલી છે. ધાનેરાનો જે પૂર્વ વિસ્તાર છે એ 80% પથરાયેલો છે અને થરાદ બાજુ તો 10% વિસ્તાર જ છે. મોટા ભાગની જે ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે મોટાભાગના જે સમાજો છે એના તાણાવાણા પણ આ દિશામાં છે. થરાદ ડીસા અને પાલનપુર સાથે જોડાયેલા છે. શૈક્ષણિક ભવનો પણ એ બાજુમાં છે. પરિવહન જે છે એ પણ ડીસા અને પાલનપુર સાથે છે અને વેપારની દ્રષ્ટિએ ડીસા પણ મોટું વેપારી મથક અહીં નજીક આવેલું છે. તેના વેપારીઓ સાથે પણ અહીંના વેપારીઓનું કનેક્શન એ બાજુ છે. ટ્રાન્સપોર્ટની સમસ્યા એ છે કે પાલનપુર સાઈડ જવું હોય તો અડધો કલાકે પણ અહીંથી ટ્રાન્સપોર્ટની સુવિધા મળી છે. રાતના 12 વાગે પાલનપુરમાં માણસ ઉતરે તો ધાનેરા આવવા માટે એને કોઈ પણ સાધન મળી શકે છે અને ડાયમંડ જે મોટો વ્યવસાય છે એના વેપારીઓ અહીંથી પાલનપુર, નવસારી, સુરત ને બોમ્બે સુધી અહીંથી સંકળાયેલા છે. એટલે અમારી જે દિશા છે એ સીધી પૂર્વ બાજુ પાલનપુર બાજુની છે અને એ જે થરાદ બાજુની દિશા અમારા માટે એકદમ અવળી છે. એટલે લોકોની માંગ છે કે આ દિશા તરફ જ અમારું આખું પ્રયાણ છે. દરેક જગ્યાએ અમને આ બાજુ જ હિત અમારું રહેલું છે. તો એના માટે અમને આ બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે એવી લોકોની માંગ છે. કાકા, કયા ગામથી આવ્યા છો? કેમ થરાદમાં નહીં બનાસકાંઠામાં રહેવું છે? બનાસકાંઠામાં અમારે રહેવું છે. કયા ગામના છો? જોડાપુરા. શું કહેશો, શું માંગ છે? કેમ બનાસકાંઠામાં જે થરાદ તમારે પકડ જ પડે છે. આભાર કિશોર, જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. મહત્વપૂર્ણ સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કુંભના મેળામાં જશે. 3 ફેબ્રુઆરીએ કુંભના મેળામાં જવાની શક્યતા. પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. દેશ વિદેશથી લોકો આવી રહ્યા છે. તમામ વિદેશીઓનો પણ જમાવડો થયો છે અને એવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ 3 ફેબ્રુઆરીના મહાકુંભના મેળામાં હાજરી આપશે, ત્યાં પહોંચશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે. મહાકુંભનો મેળો વિશેષ સંયોગ. 144 વર્ષે આ સંયોગ આવ્યો છે ત્યારે સૌ કોઈ સાધુ સંતો પણ લોકોને અપીલ કરી રહ્યા છે કે મહાકુંભના મેળામાં આવીને ધન્યતા અનુભવો. સમાચારોમાં આગળ વધ્યા અને વાત હવે ટ્રમ્પ 2.0ની. ટ્રમ્પ સરકાર 2.0. ટ્રમ્પે શપથ લઈ લીધા છે અને હવે અમેરિકામાં બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ યુએસ પાર્લામેન્ટ કેપિટલ હિલ ખાતે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. યુએસ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જ્હોન રોબર્ટે શપથ લેવડાવ્યા. અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે ટ્રમ્પે. જેડી વાન્સ ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. ફરી એક વખત અમેરિકામાં ટ્રમ્પ સરકાર આવી છે. ગઈકાલે ભારતીય સમય અનુસાર 10:30ની આસપાસ રાત્રે ટ્રમ્પે શપથ લીધા. યુએસ પાર્લામેન્ટ કેપિટલ હિલ ખાતે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રમ્પના સમર્થકો પણ
પહોંચ્યા હતા। -4 થી -8 ડિગ્રી તાપમાન હોવા છતાં પણ ટ્રમ્પના સમર્થકો ત્યાં પહોંચ્યા હતા। જોકે સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચાકચોબંધ કરવામાં આવી હતી, કારણ કે જે હુમલા થયા ટ્રમ્પ પર તેના કારણે કોઈ પણ હવે રિસ્ક નહોતી લેવા માંગતી યુએસની પોલીસ, અને એટલે જ તમામ સુરક્ષા વ્યવસ્થા પણ ખૂબ જ ચાકચોબંધ કરવામાં આવી હતી। ટ્રમ્પ સરકારના 10 મોટા નિર્ણય। અમેરિકાની દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય ઇમરજન્સી। ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને રોકવા માટે સેના તૈનાત કરાશે। મેક્સિકો બોર્ડર પર દિવાલ બનાવવામાં આવશે। રિમેન ઇન મેક્સિકો પોલિસી લાગુ કરવાની જાહેરાત પણ કરાઈ છે। કેચ એન્ડ રિલીઝ સિસ્ટમ સમાપ્ત કરાઈ। વિદેશી આતંકવાદી સંગઠનોને ગુનાહિત કાર્ટેલ જાહેર કરાશે। અમેરિકામાં થર્ડ જેન્ડર સમાપ્ત। ફક્ત 2 જ જાતિ, પુરુષ અને સ્ત્રી। મેક્સિકોના અખાતનું નામ બદલ્યું। અમેરિકાનો અખાત કરાશે। પનામા કેનાલ પનામા પાસેથી પરત લેવાશે। અમેરિકન સેના બીજા દેશોના યુદ્ધમાં નહીં જાય। ઇલેક્ટ્રિક વાહનોની અનિવાર્યતાનો અંત લાવવામાં આવશે। તો જેવી જ ખુરશી સંભાળી છે ટ્રમ્પે, અનેક મોટા નિર્ણયો લીધા છે। આ 10 મોટા નિર્ણયોની જાહેરાત ટ્રમ્પ સરકાર તરફથી કરાઈ છે। તો અમારી સાથે વાસુદેવભાઈ જોડાઈ ગયા છે। તેમની પાસેથી વધુ જાણકારી લઈશું કે આખરે આ જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેની ગુજરાતીઓ પર અસર કેવી વર્તાશે। વાસુદેવભાઈ, આ જે નિર્ણયો લીધા છે ટ્રમ્પ સરકારે, કારણ કે હજુ તો 24 કલાકનો સમય પણ નથી વીત્યો અને ત્યાં તો આ 10 નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે, ગુજરાતીઓ પર તેની કેવી અસર થશે? હવે જે કંઈ પણ નિર્ણય લેવાયા છે એ 20 નિર્ણયો એકચ્યુઅલી એમના ટેબલ પર હતા, એમાંથી 10ની એમને જાહેરાત કરી છે। હવે નિર્ણયની જાહેરાત કરવી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું એ બે થોડીક ડિફરન્ટ પ્રણાલિકાઓ છે, પણ ડેફિનેટલી એને જે કંઈ એના ચૂંટણીના વચનોમાં પણ કહ્યું હતું એ પ્રમાણે એ ડેફિનેટલી આગળ વધશે। ગુજરાતીઓને સીધી અસરમાં તો એમ કહી શકાય કે ભારતમાંથી જે લોકો 2 નંબરમાંથી કે વાડ કૂદીને લોકો જાય છે, એમાં પંજાબ, હરિયાણા અને ગુજરાત 3 સૌથી વધારે છે। એની અંદર આપણને મોટામાં મોટી અસર વર્તાશે। ભારત સરકાર સાથે પણ એ સઘન રીતે કામ કરશે, કઈથી ખોટા લોકો જાય નહીં। અને ત્યાં જે મેક્સિકોની બોર્ડર કે જ્યાં આગળ એમને ઇમરજન્સી જાહેર કરી છે, અને પછી બીજો સેકન્ડ પ્રોટોકોલમાં એ કેનેડાની બોર્ડર તરફ જઈ રહ્યા છે, તો એ બંનેની અંદર મોટો ફેરફાર આવી શકે છે કે જેમ બને એમ કેમ એ લોકોને રોકવા। જી, મને એવું લાગે છે વિષ્ણુભાઈ કે કેમેરામાં ક્ષતિ આવી છે, તો વિદેશમાં રહેતા જે ગુજરાતીઓ છે તેમના પર અસર વર્તાશે, કારણ કે મેક્સિકોની જે બોર્ડર છે ત્યાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે। ગેરકાયદે જે ઘૂસણખોરીના બનાવો વધી રહ્યા હતા અમેરિકામાં, તેની સામે ટ્રમ્પ સરકાર 1% કોઈ પણ બાબત ચલાવવાના મૂડમાં નથી અને ખૂબ જ આકરા પગલાં લેવાની દિશામાં તે આગળ વધી રહી છે। વિદેશમાં રહેતા ગુજરાતીઓ પર કેવી અસર વર્તાશે આ નિર્ણયો બાદ, તે ટૂંક જ સમયમાં ખ્યાલ આવી જશે। ઘૂસણખોરી અંગે યુએસસીબીપીના આ નિર્ણયો 2024માં સરહદ પર 43,764 ભારતીયો આવ્યા। ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના કુલ 1,98,929 કેસ, અને આ કેસ જે છે તે એટલે નોંધાયા કારણ કે તેઓ ગેરકાયદે ક્રોસિંગ કરી રહ્યા હતા। કેનેડાથી અમેરિકા ક્રોસિંગમાં 16% વધારો નોંધાયો હતો। તો આ જે તમામ નિર્ણયો છે તેની અસર ગુજરાતીઓ પર થશે। ઘણા એવા લોકો છે જે ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાના પ્રયત્નો કરતા હોય છે, તેની પર લગામ લગાવવા માટે ટ્રમ્પ સરકાર કટિબદ્ધ જોવા મળી રહી છે, કારણ કે 24 કલાકનો સમય પણ નથી થયો અને એવામાં ટ્રમ્પે આ 10 નિર્ણયો લીધા છે। બની શકે કે આગામી સમયમાં હજુ વધુ કડક પગલાં યુએસ પ્રેસિડેન્ટ તરફથી લેવામાં આવે। જે ભારતીયોની ધરપકડ થઈ છે 2024માં, તેમની સામે પણ કડક એક્શન લેવામાં આવશે, કારણ કે ગેરકાયદે ઘૂસણખોરી સામે ટ્રમ્પે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે। એક તરફ મેક્સિકોની જે સરહદ છે ત્યાં પણ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે।
વાસુદેવભાઈ અમારી સાથે ફરી એક વખત જોડાઈ ગયા છે. વાસુદેવભાઈ, વિદેશમાં રહેતા જે ગુજરાતીઓ છે તેમની કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ છે આ નિર્ણય બાદ? ગયેલા છે, જે પ્રોફેશનલ છે, જે બિઝનેસની અંદર છે, એ બધા જ આ નિર્ણયથી ખૂબ જ હેપી છે કે આનંદમાં છે. કારણ કે જે ખોટી રીતના આવનારને હાયર કરવાથી માંડીને દરેક વસ્તુ પર એક તલવાર તો કાયમ જોખાયેલી રહેતી હતી કે તમે ધારો કે 4 જણને હાયર કરે અને જો પકડાય તો 10,000 થી 3 લાખ રૂપિયા સુધીનો દંડ થતો હતો. એટલે એ નાના બિઝનેસ વાળા કદાચ આ બધાની અંદર ઇન્વોલ્વ હશે, પણ મોટા બિઝનેસોએ તો ઇલીગલ લોકોને હાયર કરવાની બિલકુલ બંધ કરી દીધું છે. એટલે એ લોકો માટે તો ખૂબ સારા અને મહત્વના સમાચાર છે. અને જે મેક્સિકો બોર્ડર પર દિવાલ બનાવવાને લઈને શું અસર વર્તાશે તેને લઈને આપ થોડી માહિતી આપી શકો? ડેફિનેટલી એને ટ્રમ્પ 1.0 એટલે ટ્રમ્પ 1 ની અંદર પણ એને મેક્સિકો પર બોર્ડર બનાવવાની તો ચાલુ કરી હતી કે જે બાઇડનના આવ્યા પછી એને આખું નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યું હતું. અને હવે તો ઇમરજન્સી જાહેર કરીને આર્મી મૂકી છે. એટલે ડેફિનેટલી એ ગભરાટથી પણ મેક્સિકોની ગેંગ કે અહીંથી આવવા જવાના જે કઈ કનેક્શનો છે એના પર પણ મોટો જ કાપ આવશે. અને હવે ભારત સરકાર જોડે પણ એ સઘન રીતે કામ કરશે તો અહીંથી જવાની સંખ્યા ખૂબ જ ઓછી થઈ જશે. એના લીધે નિર્દોષ નાગરિકો જે આ 2 નંબરની રીતે આવે છે અને જે સફળ થઈ ગયા એનો ઇતિહાસ સાંભળીને જે નવા લોકો આવતા હતા એ લોકો પણ હવે ફરી આવવાનો વિચાર કરશે. એટલે જે 2 નંબરની પ્રવૃત્તિ પર ઘણો મોટો કાપ આવશે. જી વાસુદેવભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વનતારાએ 20 હાથીઓને સાંકળ યાતનાઓથી મુક્તિ અપાવી. જી હા, હાથી અને અન્ય વન્ય પ્રાણીઓને અનંત અંબાણી દ્વારા જામનગરમાં સ્થાપિત રેસ્ક્યુ સેન્ટર વનતારામાં વધુ 20 હાથીઓનું સ્વાગત કરવામાં આવશે. અરુણાચલ પ્રદેશથી રેસ્ક્યુ કરીને હાથીઓને વનતારા લાવવામાં આવી રહ્યા છે. ત્રિપુરા હાઈકોર્ટ દ્વારા ગઠિત કમિટીની મંજૂરી બાદ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. 20 હાથીઓમાં 10 નર 8 માદાનો સમાવેશ થયો છે. રેસ્ક્યુ બાદ હવે આ તમામ હાથીઓને વનતારામાં તેમનું સ્થાયી ઘર મળી જશે. વનતારામાં હાથી સાંકળમાં બંધાશે નહીં અને તેમને શ્રમ કરવા માટે મજબૂર પણ નહીં કરાય. રેસ્ક્યુ કરાયેલા હાથીઓને વિશેષ એમ્બ્યુલન્સમાં ગુજરાત લાવવામાં આવશે. હાથીના બચ્ચા તેની માતા સાથે જ પ્રવાસ કરીને ગુજરાત આવી શકે છે તેવી વ્યવસ્થા પણ એમ્બ્યુલન્સમાં કરવામાં આવશે. હાથીઓને અરુણાચલ પ્રદેશથી વનતારા લાવવા માટે 200 થી વધુ નિષ્ણાંતોની ટીમ તૈયાર કરાઈ છે. આ ટીમમાં પશુ ચિકિત્સક, પેરાવેટ, એમ્બ્યુલન્સ ચાલક સહિતના એક્સપર્ટ્સ શામેલ છે. હાથીઓને ગુજરાત લાવવામાં પરિવહનના તમામ દિશા નિર્દેશોનું પાલન પણ કરવામાં આવશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.